સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ધાકધમકી મારામારીના કિસ્સાઓ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે। ત્યારે સગ્રામપુરામાં હુસેન અવસારીવાલા નામના ઈસમ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સગ્રામપુરાની વિવાદિત જમીનમાં જમીન માલિક અને તેના સાગરીતો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મોહસિન અને ખાલિદ નામના તત્વો દ્વારા આ જીવલેણ હુમલો કરાયો હોવાનો આક્ષેપ હુસેન નવસારી દ્વારા કરવામાં આવ્યો છે। આ વિવાદિત જમીનમાં હુસેન નવસારીવાલાનો કબજો હોય હુસેન દ્વારા નામદાર કોર્ટમાં જમીન પર દાવો કરવામાં આવ્યો હતો। ત્યારે હુસેન દ્વારા આ દાવો પરત ન ખેંચતા તેની અદાવત રાખી આ બંને ઈસમો અને તેઓની ગેંગ દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હુસેન નવસારીવાલા પર ચાકુથી હુમલો કરાતા તે બાલ બચ્યો હતો અને 108 મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને સમગ્ર હકીકત સામે આવી છે। ત્યારે હવે આ ઈસમો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું।